જય માતાજી મિત્રો, હવે આપણે જે હોમવર્કની અંદર દાખલાઓ કીધા હતા એ દાખલાઓ આપણે જોઈએ. તમારો જેટલો રિસ્પોન્સ મળવો જોઈએ મિત્રો એટલો મળતો નથી, તો પ્લીઝ મહેરબાની કરીને દાખલાઓનો જવાબ આપો અથવા તો વોટ્સઅપ કરો. તમને ન આવડે તો તમે કોલ પણ કરી શકો છો. અત્યારે કોરોના મહામારી છે, નેટ આપણે વાપરતા હોઈએ છીએ, તો મિત્રો તો આપણું વોટ્સઅપ જોઈ બીજાની અંદર ઉપયોગ ન કરતા વોટ્સઅપ જોઈ થોડું ઘણું ભણવા માટેનું આપણું કરીએ. આપણું ફ્યુચર છે 12માની અંદર સારી એવી માર્કશીટ બનાવી, તો એ માર્કશીટ બનાવવા માટે થઈ તો બેટર વસ્તુ એ કે ભાઈ થોડો ઘણો અભ્યાસ માટે સમય તમે ફાળવો. નહીં તો તમને એને 2 કલાક 3 કલાકનું નથી કરતા, ખાલી કહીએ છીએ અડધી કલાકનું જ. તો થોડો ઘણો સમય અમારી સાથે ફાળવો, ખરેખર તમને મજા આવશે. હવે જો આપણે દાખલાઓ કાલ તમને કીધા હતા કે ભાઈ લેસનની અંદર કે ભાઈ 4 દાખલાઓ છે, 4 દાખલાનો અભ્યાસ ઘરે કરો. છતાં પણ અમુક વિદ્યાર્થી એના આન્સર મોકલે છે, તો શું કામ નથી મોકલતા? નથી આવડતું શ્યોરની રીતે કહો કે અમને આમાં નથી ખબર પડતી, તો પણ અમને પણ ખબર પડે અમારી પદ્ધતિ બદલાવવાની. હવે જો પહેલો દાખલો છે, ઉષ્મા દર માસની શરૂઆતમાં ₹2000 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. અહીંયા મિત્રો તમને બે બાબત આપેલી, જો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. બરોબર યાદ રાખજો, મેં અંડરલાઈન કરેલી કે ભાઈ કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. તો તમને દાખલાને અગાઉ સમજાવ્યું હતું કે ભાઈ દર માસની શરૂઆતમાં આપેલું છે. તો પહેલું જુઓ કે ભાઈ કુલ વાર્ષિક ઉપાડ. કુલ વાર્ષિક ઉપાડ કેટલો થશે? તો કે ભાઈ મહિનાની અંદર ઉપાડ કેટલો છે એનો? તો કે ભાઈ ₹2000 નો છે. હે તો વર્ષની અંદર કેટલા મહિના આવે? તો કે ભાઈ 12 મહિના આવે, તો એને ગુણ્યા 12 એટલે વાર્ષિક ઉપાડ કેટલો થઈ ગયો? તો કે ભાઈ 24000 છે. એ 24000 નો શું થઈ ગયો? વાર્ષિક ઉપાડ થઈ ગયો. હવે ગોતવાનો કયો બીજો ટોપિક આપણે જો ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ આપણે શોધીએ છીએ કે ભાઈ ઉપાડ કેટલો આપેલો છે? તો કે ભાઈ ₹2000. તારીખ કઈ આપેલી? કે ભાઈ દર માસની શરૂઆતમાં. તો દર માસની શરૂઆતમાં એટલે 78/12 ગુણ્યા કેટલા ટકાવારી આપેલી છે? કે ભાઈ 10/100. હે તો અહીંયા તમે જો કે ભાઈ આનું મીંડું અહીંયા તમે ઉડાડી શકો છો. હવે કે ભાઈ આ છે, આની સાથે આપણે ભાગાકાર કરવાનો છે અથવા તો આ રકમનો આની સાથે આપણે ગુણાકાર કરવાનો. હવે આપણે ગુણાકાર કરીએ કે આ રકમનો 8 16 14 ને 15 ભાગ્યા 12 15600 ભાગ્યા 12. કે ભાઈ 12 એકા ને 12 3 એકા 12 13 ને 36 વ્યાજ કેટલું આવી ગયું? 36. ઉપાડ પર વ્યાજ ₹1300 થશે. એ સિમ્પલ દાખલો મિત્રો, સહીજી સાવીજી. કે ભાઈ કુલ વાર્ષિક ઉપાડ કે ભાઈ 2000 ગુણ્યા 12 કરો એટલે 24000 આવશે. ઉપાડ પર વ્યાજ આપણે ગણવાનું છે કે ભાઈ 2000 ગુણ્યા 78 દર માસની શરૂઆતમાં આપેલું છે એટલે 78 આપણે લઈશું ભાગ્યા 12. ટકાવારી કેટલી આપેલી? 10/100. આ બંને રકમનો ગુણાકાર કરો, આની સાથે ભાગાકાર કરો એટલે ઉપાડ પર વ્યાજ તમને મળી જશે મિત્રો. અહીંયા પણ આવી ગયું, અહીંયા પણ આવી ગયું. જય માતા.